હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો એક બાજુ આપણે ભાખરી તળી છે ને એક બાજુ ચા મૂકી દીધો છે અને નાસ્તો નીરવ આવે એટલે ફટોફટ કરી લઈ, કારણ કે મારે અત્યારે મેરેજમાં જવાનું છે એટલે નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈને પછી આપણે મેરેજમાં જઈએ. તો અત્યારે અમારા ઘરે જુઓ કેટલા બધા ગુલાબ થયા છે, 1 2 3 4 5 અને એક અહીંયા થયું છે 6 અને અહીંયા જો આપણે કળી થઈ છે તો એક જ મને લાગે નહીં, 2 છોડવામાં કેટલા બધા ગુલાબ થયા છે અત્યારે જુઓ. જો ભાઈ આજે નાસ્તામાં છે આપણે ભાખરી અને સાથે ચા અને બધું જો ચટર પટર્યું છે. તો જમીન ડાયરેક્ટ જાડું તૈયાર થશે કારણ કે એના ફ્રેન્ડના મેરેજ છે, તો આજે વરવિવાહ છે તો એને જમવાનું છે. અને આપણે એટલે ખુશ છીએ કારણ કે આજે આપણે જવાના છીએ પુષ્પા 2 મૂવી જોવા માટે. જ્યારે પુષ્પા 1 આવ્યું ને ત્યારે એટલું હિટ ગયું હતું ને આપણે જોયું અને એટલું પસંદ આવ્યું હતું કે પુષ્પા 2 ની વાટ જોતા હતા. પણ આ 3 વર્ષ પછી પુષ્પા 2 આવે છે અને ફાઇનલી સેટરડેની એડવાન્સ ટિકિટ બુક કરાવી લીધી છે એટલે જોવા માટે બહુ એક્સાઇટેડ છું. જો ભાઈ હવારમાં મમ્મી જીવલા ઉપર બેસીને લસણ ફોલે છે. મમ્મી આ ઓલી બ્લેડ વગી હતી એનું જ છે કે બીજું કઈ નવું વાગ્યું? આ ચાકુ બહુ ધારદાર છે ને તમે ઘરી જાય સ્વારા ખત્યા. અચ્છા ઓકે, એટલે સેફટી માટે. હા, માણ હરખું થયું છે તો વળી પાછું ચાકણ કામ આવ્યું છે. એ વાત સાચી છે. અને જો લસણ ફોલવાનું કામ હાલે છે સવારમાં હે ને. કુંભણિયા બનાવવા ભજીયા બનાવવાના છે પણ આજે નહીં, આવતીકાલે. હા, મહેમાનને આમંત્રણ છે ભજીયાનું. જો ભાઈ સવારમાં આપણને ગુડ ન્યૂઝ મળી ગયા છે કે ગેસ સ્ટવ વાળાનો ફોન આવ્યો હતો કે 2 દિવસ પહેલા આપણે જે સ્ટવ બુક કરાવ્યો હતો ફાઇનલી આજે ડિલિવર થઈ જાય છે. જો કે ગઈકાલે થવાનો હતો પણ કંઈક ડિલિવરીના લોચા છે એ લોકોને. પણ આજ સવારમાં ફોન આવી ગયો કે આજ તમારા ઘરે આવી જાય. મેં કીધું હાસ, હવે મને શાંતિ થઈ કારણ કે આ લોકોને રસોડાનું ઘણું બધું શું કહેવાય અટક્યું હતું કારણ કે અમારો આ ગેસ ધીમું હાલે છે ને એટલે. તો નવો આવી જાય ને તો પછી વાંધો નહીં. તો ફાઇનલી લગ્નમાં જવા હાટુ જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જો આ ડ્રેસ પહેર્યું છે મેં, કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. અને આજે આપણું જે પ્રાઇવેટ જે પર્સનલ પાકીટ છે ને એ આપણે હારે નથી આવવાનું એટલે જો મારે મારું પર્સ લેવું પડ્યું છે કારણ કે નીરવ હારે નથી આવતો એટલે પૈસા લખાવા લઈ જવા પડે ને આમાં નાખવા પડે ને એટલે જો આપણે પર્સ લઈએ છીએ. અને જો કે જાનમાં જવાનું હોય ને તો પર્સ ન લઈ જાય કારણ કે ત્યાં આપણે ડિસ્કો ને એવું કરવાનું હોય તો પર્સ બહુ નડે, બાકી તો જો કે પર્સ સારું લાગે. તો જો આપણે છે ને અત્યારે મેરેજમાં આવી ગયા છે તો અત્યારે જો પીઠી ચાલે છે તો પીઠીની ડેકોરેશન જો કેટલું મસ્ત કર્યું છે. પેલા છે ને બધું યલો જ કરતા પણ હવે જો મોરપીચ કલરનું જો બધું કર્યું છે, કેટલું મસ્ત લાગે. તો સૌથી પહેલા જો આપણે સૂપ ને લઈ લીધું છે અને આ બે તો જો આજ મેચિંગ કર્યું છે. તો જો આપણે પાલક ચાટ લઈ લીધી છે, હાલો બધા પાલક ચાટ ખાવા. તો જો આપણે ડીશ લઈ લીધી છે, મેન કિંજલે લીધી છે, ભૂમિએ નથી લીધી કારણ કે ભૂમિ કે એને ચાટ ને એવું બધું ખાધું એટલે કે મારું પેટ ફૂલ થઈ ગયું. અને મેન કિંજલે જો ડીશ લઈ લીધી છે. તો હવે વરરાજો છે ને ફાઇનલી ઘોડીમાં બેસવા છે તૈયાર થઈ ગયો છે. હવે બેસી જ જવું છે એમ ને ઘોડીમાં. જો આપણે અત્યારે બપોરે જમવા માટે બેસી ગયા છે. જો ફુલાવરની સબ્જી છે, પછી ગાજરનો સંભારો છે, મૂળા છે, હમણાં તો મૂળા બહુ ખાઈએ છે અને સાથે જો રોટલી છે અને જો જમવાનું ચાલુ થઈ ગયું છે. જો વાગી ગયા છે 5:15 અને અમારે 5:45 નીકળવાનું છે કારણ કે 6:30 નો શો છે. અને જો ભાઈ ફાઇનલી આપણો ગેસ સ્ટવ આવી ગયો છે પણ આજે તમને નહીં બતાવી શકીએ કારણ કે અમારી પાસે જો અડધી કલાક જ રહી છે અને આમાં અડધી કલાકમાં કઈ થાય નહીં, ખાલી અનબોક્સિંગ થાય, ફિટિંગ નહીં થાય. તો કઈ વાંધો નહીં, આવતા વ્લોગમાં તમને બતાવશું. પણ અપડેટ આપી દીધી, ઘરે આવી ગયો છે એટલે આપણે કાલે ખોલશું આને. અને ભાઈ જો હવે જવાનું છે અને મમ્મી જો અત્યારે સુધારે છે. આ શું છે? જામફળ છે મમ્મી? જામફળ છે, સીતાફળ છે. તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. કરો છે ને નાસ્તો? મારું બપોરનું પેટ હેલું નથી, બહારનું ખાઈને એટલે પેટ છે ને દમદોડ ને. ઈ જો ભાઈ એના ફ્રેન્ડના લગ્નમાં હતા એટલે ફૂલ ખાઈને આવ્યા છે અને જો સાથે સ્વેટર હોતે લઈ જઈએ છે એટલે રિટર્નમાં વાંધો ન આવે, ડેકીમાં નાખી દેવું હે ને. રિટર્નમાં ઠંડી વાઈન તો પહેરી લેવું, નો વાઈન તો ડેકીમાં જ રહેવા દેવું. હવે ખબર નથી પડતી, બપોરે ગરમી થતી હોય, સવારમાં તેમ મીડિયમ વાતાવરણ હોય, રાતે ઠંડી વાય કે ન હોય પણ તોય સ્વેટર લઈ જાય છે. વાતાવરણ શિયાળો છે કે ઉનાળો કઈ ખબર જ નથી પડતી. તો મારા પેન્ટમાં છે ને ડિઝાઇન છે, જો આમનામ આપણે પેન્ટ રાખવું હોય તોય રાખી હકી. અને અહીંયા જો આ દોરી આપેલી છે, એ ખેંચી લઈને તો આવી રીતે જો નીચે વળી જાય. તો કઈ ડિઝાઇન સારી લાગે છે નીરુ? મને તો સ્ટ્રેટ સારું લાગે પણ ઓલું વધારે સારું લાગે. એમ એક જ કહેવાનું, બે નહીં. આવડવા મમ્મી તમને કઈ સારું લાગે? હા જ વળી ગયેલું. મને ખબર નહીં, જો નીરવે આવું વળી ગયેલું પહેરે ને તોય મને ન ગમે. અને અમે જયારે નાના હતા ત્યારે આવી રીતે નાઇટ ડ્રેસ આવતો, ખબર મમ્મી આવી લેગીસ આવતી નીચે છોડેલી, તો એવું કોઈ દી ન રહે. મને ખબર નહીં, પહેલેથી એવું છે કે નીચે આવું વાળેલું હોય ને મને ન ગમે પહેરવું, એટલે હું છે ને સ્ટ્રેટ જ રાખું. પણ વાળેલું ચલો વધારે પડતું હોય ને તારામાં એટલું બધું એટલે સારું લાગે છે એમ. તો કઈ નહીં, આપણે કોક વાર ટ્રાય કરશું, આજે નહીં કરી. તો
જો ભાઈ પુષ્પા 2 મૂવી જોઈને આવ્યા છીએ અને બાર નાસ્તો બાસ્તો કરીને પાછા ઘરે આવી ચૂક્યા છીએ. અને જેણે પુષ્પા 1 જોયું હશે ને એ લોકોને ખબર છે કે ભાઈ પુષ્પા 1 માં હું પાવર હતો અલ્લુ અર્જુનનો અને બાકી મૂવી એકદમ મસ્ત હતું. તો એનાથી 10 ગણો ધમાકો મને લાગ્યું પુષ્પા 2, કારણ કે 6:30 નો શો હતો અને પબ્લિક લિટરલી એક સીટે ખાલી નહીં. અને મારું તો ગળું મને લાગે કાલ અવાજ વયો જાય, કારણ કે એટલી ચિલ્લાઈને જે આપણે ચીસો પાડી છે જાડુ વાત જવા દે. અને હું તો ભાઈ અલ્લુ અર્જુનનો પહેલેથી ફેન હતો ને અત્યારે તો હવે 10 ગણો થઈ ગયો કે આ માણસ આવી એક્ટિંગ કઈ રીતે કરી શકે, આ ડિરેક્ટર આવું ડિરેક્શન કઈ રીતે કરી શકે. બાકી જાડુ તારું હું કેવું શીખે? મને મૂવી જોરદાર લાગ્યું અને અલ્લુ અર્જુનની એક્ટિંગ ની તો આપણે વાત જ ન કરી શકાય. જોરદાર છે, પિક્ચર એ જોરદાર છે. લાઈક એક સીન એવા છે ને કે તમને સિટી મારવાની ઈચ્છા થઈ જાય. બધા આઇકોનિક સીન, તમને એમ થાય ઓ આના જેવો તો સીન જ ન થયા, તો બીજો એનથી ડબલ સારો સીન આવે. ટૂંકમાં લિટરલી એક તો કેવું હોય કે ખાલી એક્શન હાલતી હોય અને એક આપણને એવું હોય કે હીરો છે ને ઓલાને ફાડી નાખવો જોઈએ, કારણ કે તમને વિલન ઉપર દાજ ચડે. એટલે જે વિલનનું પાત્ર છે એ ગજબ, હીરોનું ગજબ. એટલે જેણે એક્ટિંગ કરી છે અને બોસ યાર ઘણા સમય પછી મને એવું થયું યાર માર આને માર, એવું અંદરથી ફીલ થાય. નકર હવે મોટા થઈ જાય તો કેવું હોય કે ભાઈ પિક્ચર છે જોઈએ આપણને ખબર જોઈએ, પણ આ પિક્ચરમાં તો આપણે ઇન્વોલ્વ થઈ જાય, કારણ કે જે સ્ટોરી લાઈન ને બધું છે ને મજા આવી ગઈ. તને મજા આવી? લોંગ ટાઈમ પછી એવું પિક્ચર જોયું કે જેની ઇમ્પેક્ટ છે ને આમ 1-2 દિવસ સુધી મગજ મારે. બાકી અત્યારે એટલું બધું આવે છે ને સોશિયલ મીડિયામાં કે તમે ફટફટ છે ને મૂવ ઓન થઈ જાવ બધી વસ્તુમાં. એ વાત સાચી. આ મૂવીની ફેસ્ટિવલ હતું એવું લાગ્યું. અને હજી તો આ લગભગ પહેલું વીકેન્ડ જ છે, પબ્લિક બહુ જોશે, તમને બી મજા આવશે. એટલે હું તો રિકમેન્ડ કરું છું મસ્ટ વોચ. અને જે લોકો લોજિકની વાત કરતા હોય ને, મૂવી જોવા જાવ તો લોજિક સાઈડમાં મૂકીને જવાનું હોય. મૂવી એટલે મોજ કરવાની હોય. લોજિક જેને ગોતું હોય ગણિતના દાખલા ગણાય યા તો સાયન્સનો એક્સપેરિમેન્ટ કરાય, કારણ કે મને એવું લાગે છે, મારો એવો થોટ છે, મજા કરવી હોય તો મૂવી જોજો. શું કહેશો? કઈ નહીં, નથી કહેતી, ભૂલી ગઈ. તાઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો શું કરવાનું? લાઈક કરી દેજો. અને મેં આજ રાતે હાંડવો ખાધો, એમાં કેવું હતું આ લોકો. ઓકે, જાડુ એનો ફેવરિટ હાંડવો ખાધો છે, મેં ફ્રેન્કી ખાધી છે. તો ગમ્યું હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, સારંગે. બાય બાય.